પછી એને શું કરવાનું છે પછી ગણપતિ મારું સ્વાગત છે. તો આજે આપણે છે ગણેશ એટલે આપણે જવાનું છે બિલબુલાલ ને લેવા. તો આપણે ગણપતિ દાદા રેડી કરી નાખ્યા છે. તો હાલો આપણે ફટાફટ જઈએ હવે દુકાન. ચાલો મિત્રો, તો આપણે દુકાન જઈએ છીએ. આપણે પૈસા લઈ લીધા છે. તો સારું આપણે બિલબુલાલ ને કંકુ ને એવું લઈ આવી. તો હાલો આપણે દુકાને પહોંચી ગયા છે. તો હાલો આપણે ફટાફટ લઈ આવીએ. ચાલો મિત્રો, તો આપણે બિલબુલાલ ને કંકુ લઈને આવી ગયા છે. તો ચાલો આપણે માં બાન ફટાફટ દઈ દઈએ. હાલો બા બિલબુલાલ ને કંકુ જય ગિરનારી. બાબા આખી જાય છે. તો હાલ આપણે ફટાફટ મૂકી દેવી. બા જય ગિરનારી. મા બા જો હવે કામ ધીરે ધીરે શરૂ કરે છે. હાલો બા બધાય પૈસા તો પડી ગયા. હાલો ચાલો દિવ્યાબેનને સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે જ્યાં નાવા એટલે દિવ્યાબેનનો કરી વ્લોગ શરૂ કરી દો છો. આજ ગણેશ તેલ લાડવા બનાવશે ગણપતિ દાદાના. રાજુબેન તમે શું કરો? રાધુબેન સીટી હે ઉછી કરતા હા. અને રાધુબેન શું બનાવ્યું તમે જો હાલો. રાધુબેન આવું સરસ મજાનું ઘર બનાવ્યું છે રમવા માટે. ક્યાંથી જવાનું છે? અહીંથી જ રહી જવાનું, અંદર રહી જવા. હાલો જો રાધુબેન ઘર બનાવ્યું છે વિશ્વ હાટું. કોઈને હાટું? વિશ્વ હાટું બનાવ્યું. વાહ ભાઈ જો અંદર બધા રમકડા મમકડા બધું ગઠ્યું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને આપણે થઈ ગયા છે રેડી કમ્પ્લીટ નાહી ધોઈ ને. તો દિવ્યાબેન ને કાવ્યાબેન ને બધા શું કરે છે બધા આપણે વાત કરી નીચે જાય લાડવાની કેટલી વાર છે. તો દિવ્યાબેન જાય કે જ નહીં મજામાં? શું કરો છો? તો ગવારનું છૂટે તમે લહણ ફોલો છો. તમે બેન લહણ ફોલો ને હવે તારે આ બધું ધીમું ધીમું કરીને કામ ચાલુ છે. કન્ટિન્યુ બધા બની રહેજો. આપણે આમ ઓલું ફામે જવાનું છે કે વિડીયો ઉતારવા કન્ટિન્યુ બની રહેજો. ચાલો નીચે જઈએ. મારે બહારની વાત તો કરી લીધી છે પણ હવે આપણે વાત કરવા લાગી છે. તો હું વાત કરી નાખી લાડવા બનાવ્યું કેટલી વાર છે ગણપતિ દાદાને આપણે મળવાના છે. આજ રવિન્દ્ર પછી એકાદ વાર ગાવાનું છે ગીત બા જય ગિરનારી. તો લાડવા શું વાર છે? વાર લાગશે હજી કાંઈ વાંધો હાલો. તો લાડવા બની જાય એટલે બધા કન્ટિન્યુ બની જાય. ગમે તે જમાડવાના છે તમે હાલો બધા જમવા. કારણ કે આ છે ગણપતિ દાદાને જમાડવાના છે લાડવા. શું કેવા છે તળવાની? કારણ કે અમારા કાવ્યાબેનના વાદળી નીકળ્યા છે તો અમારા તળાય નહીં. તો ભાખરીના ખાલી દેશી લાડવા બનાવવાનું છે. તો કેવા બનાવવાનું છે કેમ બનાવવાનું છે એ તમને બધું કહીશ. કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો. ચાલો ફટાફટ આપણે લાડવા બનાવવાની તૈયારી કરીશું. ચાલો અત્યારે લાડવા બનાવવાની તૈયારી ધીમે ધીમે બધું સહેલું થઈ ગયું છે. મારા બા બનાવે છે ભાખરી. કારણ કે આપણે સાદા લાડવા બનાવશે તળી રીત બનાવવાનો. તો અત્યારે જો લોટ ને બધું બાંધી દીધું મારા બાએ. પછી ભાખરી બનાવે પછી એને શું કરવાનું છે? પછી ગણપતિ લાડવા કરવાનું છે. ખબર છે દેવુબેન સાડા કાલ હાટું આપણે સેવ પાડવાનું છે. તો લોટ સાળવાનું ધીમે ધીમે ચાલુ છે. રાજુબેન શું આવ્યા જો હમણાં માથે પાણી ટાંકો ભરાઈ ગયો એટલે અહીંયા વાગી જાય એટલે બેન કરી દેવાનું. ત્યારે તો સેન્સર ઘટ્યું છે આપણા હાળા ને આ રીતનું છે બધું. બે પછી આર્મીમાં લાગી ગયા કાં નોકરી ઉપર. ભાઈ ભાઈ ચાલો મિત્રો ચાલો આપણે ગણપતિ દાદાને હવે સ્થાપન કરવાનું છે. એટલે ગણપતિ દાદાને પેલા અભિષેક કરી દેવી. આ છે ગામુતર છે ઓલું છે ગંગાજળ. તો પેલા અભિષેક કરી નાખી પછી આપણે ગણપતિ દાદાને જમાડવાના છે લાડવા. જય ગણપતિ જય ગણપતિ. આ છે આપણે ગંગાજળ. ઢાંકણ નાખી હવે આપણે પાણીથી અભિષેક કરી નાખી. હા આ છે આપણે નાના ગણપતિ દાદા આપણે આવ્યા હતા ગણેશપુરાથી. એને પણ આજે અભિષેક કરે છે જમાડવાના છે. સિંદૂર ક્યાં છે? હવે આપણે દૂધ છે દૂધથી અભિષેક કરવી. આ છે દહીં.
લીધો છે આપણે કાચલામાં સિંદૂર લગાડો છે ગણપતિ દાદાને એને સિંદૂર એકથી લૂસવાનું કરવું હા લૂસવાનું બસ લાગી જાય ચાલો ગણપતિ દાદાને સિંદૂર લગાડી દીધો ગણપતિ દાદાને બેહાડી દેવી બોલો ગણપતિ દાદાની દીવ લાવ્યા છે ધરોડી અબીલ કલાલ ને કંકુ હા ગમે ત્યાં લાડવા બને રહી છે તમારા ભાઈએ હા ગમે ત્યાં લાડવા પેલા જાણતી હતી દીવા બીતી કે નહીં જાય ગણપતિ અને દીવો કે નહીં ચાલો ગમે તેને થાપણ કરીને ગમે લાડવા પણ જાય દે તમને બતાવી દો જો આ રીતનું થાપણ કર્યું છે રાધુબેન લાગે છે પગે લાગો રાધુબેન પગે લાગે છે અને બધા વાટે છે ભાઈ બહેન બધા દીકાઈ બેનને બધા તો ચાલો બધા પગે લાગી લે પછી લાડવા ખાવાનું છે પ્રસાદી ચાલો બધા પ્રસાદી લેવા અને કોમેન્ટ લખી દો જય ગણપતિ ચાલો ગણપતિને જમાડી દે બે જશે વાળું કરવા મારા પપ્પા મારા બાપે તેણે મારા પપ્પા વાળું કરવા મળ્યા છે મારા બાય વાળું કરવા મળ્યા આપણે વાળું કરવાનું મળ્યો છે હવે તો ગવારનું શાક છે સાય છે રોટલા છે ને લાડવા છે ચાલો બધાય લાડવા ખાવા